તો મિત્રો, સોનાના ભાવના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ક્યારેય ન જોયો હોય તેવો એક દિવસનો જ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે સવારે જ્યારે બજાર ખુલી ત્યારે ભાવ જોઈને જાણે વિશ્વાસ ન આવે તે રીતની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ચાંદીના ભાવમાં પણ નોંધાયો ઉછાળો, ફરીથી નવો ઓલ ટાઈમ હાઈ બનાવી લીધો છે. તો આજે નવેસરથી ઉછાળો થયો તેની પાછળના શું હતા કારણો અને આજે શું છે સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરશું શોર્ટ વિડીયો. પહેલા જે મિત્રો નવા હોય પહેલો વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ચાંદીના ભાવથી. તે પહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર કે જેને લઈને આ ઉછાળો આવ્યો હોવાનું મનાય છે તેના ઉપર નજર કરી લઈએ. તો સૌથી પહેલા તો ટ્રમ્પ, શાંતિ લેવા દે તેનું નામ ટ્રમ્પ નહીં. જે ઈરાન મામલે 2-3 દિવસથી લાગતું હતું કે ટ્રમ્પે કોઈ નવું નિવેદન નથી આપ્યું, તેમાં ટ્રમ્પે એવું ભડકો કરનારું નિવેદન આપ્યું કે જેનાથી દુનિયાભરની બજારો હચમચી ગઈ અને ફરીથી ઈરાન અમેરિકા યુદ્ધની આશંકાઓ જે હતી તે સૌથી વધુ થઈ ગઈ. ટ્રમ્પે કહ્યું કે હવે હદ થઈ ગઈ છે, અમે ગમે ત્યારે ઈરાન ઉપર હુમલો કરવા જઈ રહ્યા છીએ અને ઈરાન ઉપર જે જૂન મહિનામાં હુમલો કરેલો હતો એકવાર 2025માં, તેના કરતાં પણ મોટો આ હુમલો હશે. ઈરાનને ભયંકર પરિણામ ભોગવવા પડશે, આવી અનેક ધમકી એક સાથે આપી દીધી. જવાબમાં ઈરાને પણ કહ્યું કે અમે તૈયાર છીએ અને અમેરિકાને પણ એવો જવાબ મળશે કે તે યાદ રાખશે. ટેન્શન અચાનક જબરદસ્ત વધી ગયું અને તેની સીધી અસર થઈ સોના અને ચાંદીના ભાવ ઉપર. સોનાના ભાવમાં થઈ ગયો ભયંકર ભડકો. અત્યારના લેટેસ્ટ ન્યૂઝ મુજબ ઈરાને કહ્યું છે કે તે વાતચીત કરવા તૈયાર છે. હવે આ કઈ રીતની પેશકશ હોય, તેમાં કઈ આગળ વધે છે વાત કે નહીં તે જોવાનું રહેશે. જો વાતચીત કરવાની વાત આવશે અને ટ્રમ્પ પણ કૂણા પડશે, ઈરાન પણ કૂણું પડશે અને યુદ્ધ જો ટળી જશે તો કરેક્શન દેખાઈ શકે છે સોના ચાંદીના ભાવમાં. પરંતુ તેના માટે આગામી 2 દિવસમાં શું ઘટનાક્રમ બદલાય છે ઈરાન અમેરિકા વચ્ચે તેના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. અગાઉ પણ આપણે કહ્યું હતું કે ટ્રમ્પ ઈરાનને ડરાવી રહ્યા છે. સીધો કોઈ મોટો હુમલો હાલ થાય તેવું આપણને નહોતું લાગતું, હજુ થયો નથી. ચાઇના સહિતના દુનિયાના દેશો પણ ઈરાનની પડખે આવ્યા છે અને ટ્રમ્પને કહ્યું છે કે જો અમેરિકા હુમલો કરશે તો મોટી ભૂલ હશે અમેરિકાની, જેને લઈને પણ ટ્રમ્પ પાછા પગલા ભરે તેવી શક્યતા નકારી શકાય નહીં. આગળ જોવાનું રહેશે. આગામી 2 દિવસ ખૂબ જ અગત્યના રહેશે ઈરાન અમેરિકા યુદ્ધ મામલે. અસર શું થઈ તે જોઈએ તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવમાં ફરીથી નવો ઓલ ટાઈમ હાઈ બની ગયો. છેલ્લી 24 કલાક દરમિયાન ચાંદીના ભાવમાં $7 થી $8નો ઉછાળો જોવા મળ્યો. એક તબક્કે $110 સુધી ગબડી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદી. તે ઉછળી અને $120ની ઉપર વહી ગઈ. પહેલી વાર $120 ઉપરનો ઓલ ટાઈમ હાઈ ચાંદીએ બનાવી લીધો છે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. $92ની સપાટી સુધી ડોલર સામે રૂપિયો પહોંચી ગયો. ચાંદીના ભાવમાં પ્રીમિયમ ચાલી રહ્યું છે, જેને લઈને ડોલરના ભાવ કરતાં પણ વધુ ઉછાળો હાજર બજારમાં જોવા મળ્યો છે. અને ચાંદીનો ભાવ પહેલી વાર ચાંદી ચોરસા 3,90,000 સુધી પહોંચી ગયો ભાવ. અને જે 999 ચાંદી વિથ જીએસટી હોય છે તે 4,07,000 સુધી બોલાય ગઈ. એટલે કે ચાંદીનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 4 લાખની સપાટીને પાર થઈ ગયો છે. ત્યારબાદ ફરીથી બપોરથી થોડું કરેક્શન દેખાઈ રહ્યું છે અને જે ઘટાડો આવ્યો છે તેને લઈને હાલ છેલ્લો ભાવ જે ચાંદી ચોરસાનો છે તે 3,82,000 રૂપિયા અને 999 જે જીએસટી સાથે ચાંદી છે તે 4 લાખ રૂપિયાના ભાવમાં હાલ વેચાઈ રહી છે. પરંતુ ઉછાળો ગણી શકાય. આગામી 2 દિવસ હજુ મોટી વધઘટ આમાં થઈ શકે છે. સોનાના ભાવ ઉપર આવી જઈએ તો સોનાના ભાવમાં ઇતિહાસમાં પહેલી વાર 24 કલાકની અંદર $350નો ઉછાળો જોવા મળ્યો. $54ની અંદરથી સોનું ધડાધડ ઉછળી અને લગભગ $5600ની લગોલગ પહોંચી ગયું. $5597નો નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો સોનાએ ફક્ત 24 કલાકની અંદર ઉછળીને. જેનું પરિણામ એ આવ્યું કે ભારતીય બજારમાં, આપણી ગુજરાતની બજારમાં આજે સવારે બજાર ખુલતાની સાથે જ ગઈકાલનો જે બંધ હતો તેના કરતાં સોનાના ભાવમાં 10 ગ્રામે 13,000 થી 15,000 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો, જે એક દિવસમાં આની પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. સોનાનો ભાવ 24 કેરેટ સોનું 1,87,000 સુધી પહોંચી ગયું. ઓલ ટાઈમ હાઈ, ઐતિહાસિક લેવલ જેને કહી શકાય તે. ત્યારબાદ તેમાં ઘટાડો થયો છે. બપોરથી સોનાના ભાવમાં $100 જેટલો ઘટાડો જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે અને ભારતીય બજારમાં આજે સાંજે
4 વાગ્યાની આસપાસ જે સોનાનો ભાવ હતો તે 24 કેરેટ બિલ વગર સોનું 1,83,000 રૂપિયા આસપાસ વેચાઈ રહ્યું હતું. બિલ સાથેનું સોનું 1,84,000 આસપાસ વેચાઈ રહ્યું હતું. સામાન્ય વધઘટ વચ્ચે પણ સોનાના ભાવે એક આગ ઝરતી તેજી બતાવી છે, સૌથી ઊંચી સપાટી બતાવી છે. સવાલ થાય કે હવે આમાં આગળ શું થશે? તો જે અગાઉ કહ્યું તે મુજબ અમેરિકા ઈરાન વચ્ચે જે કાંઈ સ્થિતિ આગળ વધશે, ઘટશે, સમાધાન થાય, વાતચીત થાય, યુદ્ધ થાય કે યુદ્ધની શક્યતા વધે, તેના ઉપર સોનાના ભાવ રિએક્ટ કરશે. જેથી આગામી 2 દિવસ મોટી વધઘટ હજુ પણ સોનાના ભાવમાં જોવા મળી શકે છે. જે મીટિંગ પૂરી થઈ ફેડની ગઈકાલે રાત્રે, તેમાં જે વ્યાજદર હતો 4.5%, તે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ પોવેલે તેના નિવેદનમાં કહ્યું છે કે અત્યારે જે ઇન્ફ્લેશન છે, એટલે કે ફુગાવો છે અમેરિકામાં, તે ઊંચો છે. 2%નો ટાર્ગેટ છે ફુગાવો લઈ આવવાનો, 2% સુધી નીચે. ત્યાં સુધી જો જરૂર નહીં પડે તો વ્યાજદરોમાં હવે ઘટાડો અમે કરશું નહીં, ઉતાવળ નહીં કરીએ. કમસે કમ જૂન મહિના સુધી વ્યાજદરોમાં ઘટાડો ન થાય તેવા સંકેત પોવેલે આપ્યા. પરંતુ જૂન મહિના સુધી પોવેલ ખુદ નથી. હવે ફેડ ચેરમેન પદે મે મહિનામાં પોવેલ રાજીનામું આપશે અને નવો ફેડ ચેરમેન આવશે, જે ટ્રમ્પના માનીતા કોઈ હોઈ શકે છે. અને ટ્રમ્પ ઈચ્છે છે કે વ્યાજદરોમાં ઝડપી ઘટાડો થાય. તો આગળ જોવાનું રહેશે કે હવે ફેડની જે નીતિ છે તે ફેડ પોતે સ્વતંત્ર રીતે નક્કી કરે છે કે ટ્રમ્પ કહે તેમ થાય છે. પોવેલે તો કહી દીધું છે કે ફેડ સ્વતંત્ર જ રહેશે, સ્વતંત્ર રીતે જ નક્કી કરશે. તો આ ટકરાવ આગળ વધવાનો છે. જો ટ્રમ્પ સફળ થઈ જશે પોતાનો માણસ બેસાડવામાં ફેડ ચેરમેન પદે અને તે વ્યાજદરોમાં ધડાધડ ઘટાડો કરવાનું શરૂ કરશે, તો આપણે ગઈકાલે કહ્યા મુજબ સોનાના ભાવમાં ઉછાળો આગળ પણ જોવાઈ શકે. જો ઉલટું થાય કે વ્યાજદરોમાં ઘટાડો ન થાય તેવી સ્થિતિઓ જો ઊભી થશે તો સોનાના ભાવમાં પ્રેશર આવી શકે. તો આ રીતે આગળ આજે ફેડનો મામલો છે, ફેડ ચેરમેનનો મામલો છે, તે પણ ખૂબ જ અગત્યનો છે. તેના ઉપર પણ નજર રાખવાની રહેશે. તો આ હતી સોના અને ચાંદીના ભાવની અત્યાર સુધીની અપડેટ. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. અને તમને પસંદ આવતી હોય માહિતી તો કોમેન્ટમાં જરૂર જણાવો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.